300 લીટર એક સાથે દ્રાક્ષ, બદામ, કાજુ, માવો. આ થઈ ગયો છે કમ્પ્લીટ. બધી આઈસ્ક્રીમ બનાવવાનો. ચોકલેટ જેલી, ચોકલેટ, માવા મલાઈ, ગુલાબ, અમેરિકન ડ્રાય ફ્રૂટ. એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજે આપણે ઉનાળાની સિઝનને ખાસ ધ્યાનમાં રાખીને તમારા માટે લઈને આવ્યો છીએ આ સ્પેશિયલ આઈસ્ક્રીમનો વિડીયો. કે ક્યાં ક્યાં ખાસ દૂધ વાપરે છે અને અંદર કઈ પ્રોસેસ આવશે, તમને પૂરેપૂરો વિડીયો કન્ટિન્યુ રહેજો. અને ખાસ નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક લાઈક કરી દેજો. તો મળીએ આગળ અને કઈ પ્રોસેસ છે તમને બતાવું પૂરેપૂરી. આમાં 300 લીટર એક સાથે જો દૂધ ગરમ થાય છે જો. અને આ સ્પેશિયલ છે ને બદામ શેક માટે તો બધું જ દૂધ ગરમ થાય છે. તો જો તમે જોઈ રહ્યા છો ને, જે બદામ શેક બની રહ્યો છે, અંદર દૂધ નાખી દીધું છે. સેટ બદામ શેકની અંદર પેલા કઈ કઈ વસ્તુ નાખી છે આમાં? આમાં દૂધ નાખવાનું આવે છે બરાબર, પછી આને ગરમ કરવાનું આવે છે. ગરમ કર્યા પછી આને ઠંડો કરવામાં આવે. ઠંડો થઈ જાય ને એટલે એજિંગ વેટમાં વિયો જાય. એજિંગ વેટ નથી પછી આપણે દુકાને કસ્ટમર જાય. આપણે કયો બદામ શેક બને છે? એ આપણે મલાઈ વાળો છે. મલાઈ વાળો જો તો ફૂલ અમૂલ વાળો છે બરાબર. સ્પેશિયલ અમૂલમાં જ બનાવવામાં આવે છે. એ ટુ ઝેડ વસ્તુ જોવો તમે. દૂધ નાખ્યા પછી કઈ પ્રોસેસ આવે છે આગળ? દૂધને ઉકળવું આવે એટલે મોરસ નાખી દેવાની. મોરસ આવે એટલે આને ઠંડો કરી નાખવાનો. ઠંડો કર્યા પછી આપણે ઓલા એજિંગ વેટમાં નાખી દેવાનો થાય છે બરાબર. એજિંગ વેટમાં ઠંડો થઈ જાય ને એટલે આપણે દુકાને કસ્ટમર માટે પીવા માટે જાય છે. ક્વોલિટીની ફૂલ જવાબદારી પહેલેથી છેલ્લે સુધી. તમારા શુભ કસ્ટમર ઓર્ડર લેવા આવશે 5 લીટરથી માંડીને તમારે 500 લીટર, હું 1000 લીટર સુધીની ફૂલ જવાબદારી. મારે તળાજાના સન 1980 થી છે. હજી સુધીમાં મારે કોઈ પણ વ્યક્તિની કોઈ પણ ફરિયાદ નથી આવી. તમારા 1000 માણસો હોય કે 5000 માણસો હોય, ક્વોલિટીની પહેલેથી છેલ્લે સુધી ફૂલ જવાબદારી. આની પ્રાઇસ શું રહી છે લીટરની? લીટરની 140 રૂપિયા પ્રાઇસ છે. 1 લીટરની 140 રૂપિયા. ઓર્ડરમાં 130 રૂપિયા પ્રાઇસ છે. આની અંદર શું તૈયાર થાય છે? આની અંદર બદામ શેકનું દૂધ જ છે આઈસ્ક્રીમનો. અત્યારે આઈસ્ક્રીમ બને છે. જો તમે આની અંદર જો બદામ શેકનો જો દૂધ જ તૈયાર થાય છે. એટલે આમાં ઠંડો કરવામાં આવે છે અને ત્યારબાદ આઈસ્ક્રીમમાં આ ડ્રાય ફ્રૂટ, આ દ્રાક્ષ, આ બદામ, આ કાજુ, આ છે માવો, સ્પેશિયલ માવો. આ બધી જ વસ્તુ આમાં નાખવામાં આવે છે. વાહ. કયો આઈસ્ક્રીમ છે સેટા? અત્યારે બને છે અમેરિકન ડ્રાય ફ્રૂટ છે. અમેરિકન ડ્રાય ફ્રૂટ. અમેરિકન ડ્રાય ફ્રૂટ. અમેરિકન ડ્રાય ફ્રૂટ સ્પેશિયલ એના મશીન જ છે. જોવો તમે સ્પેશિયલ જો આ એનું સ્પેશિયલ જ મશીન છે. સ્પેશિયલ આઈસ્ક્રીમનું જ છે. આ અમે કોઈ પણ દુકાનવાળાને સેલિંગ નથી કરતા. જો કઈ વસ્તુ હોય પોતા અમારા કસ્ટમર માટે છે. દુકાનવાળા બધા 2 કિલો માંગે તો કોઈના માટે નથી મળતી. સ્પેશિયલ આપની દુકાન આટલું જ ઈ પ્લાન્ટ આખો છે બરાબર. આપણે ઘર આટલું છે. બીજાની કોઈની સેલિંગ નથી કરતા. આપણે લગ્ન પ્રસંગના ઓર્ડર અને આપણે કસ્ટમર. હવે આના અંદર કઈ કઈ પ્રોસેસ આવે? આની અંદર અત્યારે વેનીલા આઈસ્ક્રીમ છે પ્લેન, મતલબ આમેથી આપણે ફ્લેવર બનાવવામાં આવશે. આની અંદર ફ્લેવર બનાવવામાં આવે. હા, હવે આમનો આપણે અમેરિકન ડ્રાય ફ્રૂટ બનશે આઈસ્ક્રીમ. અમેરિકન ડ્રાય ફ્રૂટ. જો તો આની અંદર બધા જો અલગ અલગ પ્રકારના આઈસ્ક્રીમ બનાવવામાં આવશે. જો તમે આઈસ્ક્રીમ માટે જો મલાઈ વાળું દૂધ ઠંડુ થઈને આવી ગયું છે. મશીનમાં નાખે છે ભાઈ. જો આ મશીનમાં કેટલો સ્ટોક થાય દૂધનો? આમાં 20 લીટર. આઈસ્ક્રીમ બનાવવા માટે જો ભાઈ ડ્રાય ફ્રૂટ નાખી દીધું છે. મિક્સ કરવો પડે જો મશીન દ્વારા.
જો આ મશીન દ્વારા કરવામાં આવે છે. જો ફાઇનલી આઈસ્ક્રીમ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આ કોટીમાં ભરવામાં આવે છે. અમેરિકન ડ્રાયફ્રૂટ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. જો તમે કોલ્ડમાં જશે. કોલ્ડમાં ત્યાં કઈ પ્રોસેસ આવે? આને ઠંડુ કરવાનું? ના ના, અને કઠણ કરવા માટે અને હા, હા. 6 થી 7 કલાક પાકવા દેવું પડે કડક કઠણ કરવા માટે. અચ્છા, 6 થી 7 કલાક પાકવા દેવો પડે છે. હા. જ્યાં સુધી આ કમ્પ્લીટ નો કમ્પ્લીટ તો થઈ ગયું પણ આને જામવા દેવું પડે છે. હા હા, 6 થી 7 કલાક માટે. 6 થી 7 કલાક. આ થઈ ગયો છે કમ્પ્લીટ. વાહ. હવે આવી તમારો આગળ. વાહ. અત્યારે બધી આઈસ્ક્રીમ બનાવવાના. જો આ બધા જ આઈસ્ક્રીમ અહીં જો મેકેલા છે. આ બધાને જો આને કડક બનાવો. જેડ આઈસ્ક્રીમ છે. બધા આઈસ્ક્રીમ જ છે. બધાય પેક થઈ ગયા છે. ફૂલ રીતે. બધા જો પેક કરીને મેકેલા છે. આઈસ્ક્રીમ કયો છે? આ ચોકલેટ જેલી કહેવાય. આ ચોકલેટ જેલી, આ ચોકલેટ કહેવાય. આ ચોકલેટ, આ માવા મલાઈ. માવા મલાઈ, આ ગુલાબ. આ ગુલાબ, બીજા આઈસ્ક્રીમ આપણે બધે બનાવવાના પ્રોસેસ ચાલુ છે. આ અમેરિકન ડ્રાય ફ્રૂટ બધા. હા, ઓલો અમેરિકન ડ્રાયફ્રૂટ છે. આ અમેરિકન ડ્રાય ફ્રૂટ 500 થી 800 લીટર એની ટાઈમ ઉપર આઈસ્ક્રીમ હાજરમાં મળશે. 500 લીટર એની ટાઈમ હાજરમાં મળશે. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે અડધી રાતે ફોન કરવાનો તમારે. આવતી પહેલા દૂધ દેવાનો. આમાં ગરમ થાય છે, બરાબર. આમાં દૂધ ફિલ્ટર થાય છે, હોમોલોજિક કહેવાય એને, બરાબર. આમાં ફિલ્ટર થાય છે. હા, ફિલ્ટર થાય દૂધ. આમાં ફિલ્ટર થાય, આમેથી ફિલ્ટર થાય એટલે એજિંગ વેટમાં જાય ઠંડો થવા માટે. ઠંડો થવા માટે. એજિંગ વેટમાં જો ઠંડો થાય છે દૂધ, હા. બરાબર. અહીંથી ઠંડો થાય એટલે આપણે આઈસ્ક્રીમ મેળવી જવાનો. આમે નાખવાનું દૂધ. જો અત્યારે આઈસ્ક્રીમનો ચાલુ જ છે, ચાલુ. બરાબર. આઈસ્ક્રીમ બની જાય ને એટલે બધું ડ્રાયફ્રૂટ નાખી દેવાનું. ડ્રાયફ્રૂટ કોલ્ડમાં કોલ્ડમાં મૂક્યો. કોલ્ડમાં મૂક્યા પછી 8 થી 10 કલાકમાં ફૂલ આઈસ્ક્રીમ જામી જાય એટલે પછી આપણા કસ્ટમરમાં ખાવામાં તમારો ક્વોલિટીની ફૂલ જવાબદારી પહેલેથી છેલ્લે સુધી. અમારો આજ કારણ નથી. અમારે તમારા દર્શન 1980થી છે. મારા પપ્પાએ ચાલુ કર્યું. મારા પપ્પાનું નામ દાલુભાઈ કરીને છે. આઈસ્ક્રીમના પીડીની ગલ્લાની સામે લારી હતી, બરાબર. આખા તળાજા તાલુકાના બધા માણસો ઓળખે, આખા તળાજાના તમામ વ્યક્તિ ઓળખે. આપણે બાપા ચોકમાં અત્યારે દુકાન છે ને એટલે દુકાન આપણે બેન દુકાન છે. તો આઈસ્ક્રીમ બધા સેમ જ હોય છે આ મશીનની અંદર, પણ આનો ફ્લેવર અલગ અલગ પ્રકારના બનાવવાના હોય છે બહારથી. ફ્લેવર અલગ અલગ બનાવવાનો હોય છે. આઈસ્ક્રીમ તો એક જ નીકળે છે, વેનીલા. બધું તમામ આઈસ્ક્રીમ બધું એક હરખો હોય, બધી ક્વોલિટી. એક આરે 500 થી 600 લીટર બનાવવાનું, બધું એક હરખો હોય. હા. ફ્લેવર આપણે અલગ અલગ બનાવવામાં આવે. જો આપણે આ કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવવાનો છે. ઓરિજિનલ કાળું, બધી શુદ્ધ વસ્તુ સારી વસ્તુ. ઉપરથી દ્રાક્ષ. બધાની પ્રોસેસ સેમ જ રહી છે. હવે આને બોટીમાં ભરી જો આઈસ્ક્રીમ કમ્પ્લીટ થઈ કામ નથી, બધું મશીનથી કામ કરે. બધું જ મશીનથી કામ કરે. હવે આને કડક કરવામાં કોલ્ડમાં. આ ગાડી સવારે 11 વાગ્યાથી માંડીને સાંજે 8 વાગ્યા સુધી રોયલ ચોકડી આગળ હોય, લીમડા નીચે ઊભી હોય, બરાબર. અને સાંજે 8 વાગ્યા વચ્ચે 8 થી 11 વાગ્યા સુધી રોયલ મેડિકલની બાજુમાં હોય, બરાબર. અમારી વસ્તુમાં ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિએ ફોલ્ટ આવી તો ફૂલ જવાબદારી છે. પણ ભોલેનાથ નામનો નામ આપણું છે, બીજા કોઈ નામની વ્યક્તિ આપણે નથી. આપણે ખાલી 2 જ શાખા છે, એક HDFC બેંકની બાજુમાં, એક આ ભોલેનાથની આ ગાડી, બરાબર. બીજી આપણી કોઈ શાખા નથી. છે બાપા સીતારામ ચોક, HDFC બેંક એક્ઝેક્ટ સામે જ ભોલેનાથ આઈસ્ક્રીમ. તો ફાઇનલી આપણે શોપ ઉપર આવી ગયા છીએ. ને જો કસ્ટમર પણ ઘણા બધા આવી ગયેલા છે. ને જો તો ભાઈ બધા બનાવી દીધું છે.
આ કયો રેગ્યુલર બદામ શેક છે કે ભાઈ રેગ્યુલર પ્રમાણે પ્રાઇસ શું રહેશે ગ્લાસની એ હાફના 25 રૂપિયા છે અને ફૂલના 35 રૂપિયા છે, લીટરના 140. બદામ શેક તમને કેવું લાગે છે? બહુ સારું છે. કેટલા ટાઈમથી પીવો છો અહીંયા? હું 5 વર્ષથી. તો આ સાઈડ આ ભાઈ પણ બદામ શેક જ લીધેલો છે. તો બદામ શેકમાં ટેસ્ટ કેવો રહે છે ભાઈ? સારા છે. આ લચ્છી છે, આ બદામ શેક છે, આ ફાલુદા પ્લેન, આ ફ્રૂટ સલાડ. અહીંયા પાર્સલ સુવિધા પણ છે. અમે લગ્ન પ્રસંગના ઓર્ડર લઈએ છીએ. 5 કિલોથી માંડીને 1000 કિલો લીટર, 1 લીટરથી માંડીને 1000 લીટર સુધીની આપણી કેપેસિટી છે. ક્વોલિટીની પહેલેથી છેલ્લે સુધી ફૂલ જવાબદારી, એક સરખી ક્વોલિટી. કોઈ વ્યક્તિ એમ કહી દે છે કે વસ્તુ સારી નથી, 1% ફોલ્ટ હોય તો 1 પણ રૂપિયો નહીં લેવાનો, બધી આપણા તરફથી પડી દેવાની છે. બરાબર. ત્યાં છે સસ્તી વસ્તુ અમારી દુકાને ન મળે. 100 લીટર, 500 લીટર, 1000 લીટર સુધીની હોય તો અમને કાંઈ ઉપાધિ નહીં, પણ સસ્તી વસ્તુ અમે ઓર્ડર નથી લેતા. એ છે અમારું નેમ એક છે કે અમે 110 લીટર પાછો રાખીએ છીએ. તમે 1000 લીટરનો ઓર્ડર આપો કે ચાહે 500 આપો કે ચાહે 50 લીટરનો, કોઈ પણ કસ્ટમરોને 110 લીટર પાછો રાખવાની બોલી રાખીએ છીએ. આઈસ્ક્રીમનો તો હું કે કોટી ઉપર જોઉં એટલે કંઈ વાંધો નહીં. એક કોટીના 4000 રૂપિયા ભાવ છે. બરાબર. અમેરિકન ડ્રાયફ્રૂટના 4200 છે, અંજીરના 4500 છે, માવમલીના 4000 છે, ગુલાબના 4000 છે. બરાબર. હોમ ડિલિવરીનો ફ્રી, આનો કોઈ પણ ચાર્જ નથી. બરાબર. અહીંથી 20 કિલોમીટર 25 કિલોમીટર એરિયાને હોમ ડિલિવરી ફ્રી. અમેરિકન ડ્રાયફ્રૂટનો ટેસ્ટ કરવાનો છે. ભાઈ આપણને અમેરિકન ડ્રાયફ્રૂટ આપે છે. અમેરિકન ડ્રાયફ્રૂટ. આ બીજો કયો છે ભાઈ? અંજીર છે અને આ છે અંજી. આ બીજો કયો છે? આ ચોકલેટ જેલી છે અને આ છે ચોકલેટ જેલી. અમેરિકન ડ્રાયફ્રૂટ, અંજીર અને ચોકલેટ જેલી. આપણે ત્રણનો ટેસ્ટ કરવાનો છે. અમેરિકન ડ્રાયફ્રૂટ. અમેરિકન ડ્રાયફ્રૂટનો આ ટેસ્ટ કાંઈ ન કરે સાહેબ, એક નંબર. આના પણ ટેસ્ટ એક જ નંબર છે. આ છે અંજીર. અંજીરનો પણ ટેસ્ટ એક નંબર. બધી વસ્તુ ઓરિજિનલ. બદામ શેકનો પણ ટેસ્ટ કરશે. બદામ શેક આપણો ફેવરેટ ભાઈ, કાંઈ ઘટે નહીં, એક નંબર. જો તમે તળાથી હો અને ખાસ જો અહીંયા તમે કોઈ પણ આઈસ્ક્રીમથી માંડીને બદામ શેક, લચ્છી, ફ્રૂટ સલાડ કોઈ પણ વસ્તુ પીવા માગતા હો તો આ બાબા સીતારામ ચોક એક્ઝેક્ટ સામે ભોલાનાથ આઈસ્ક્રીમ એકવાર જરૂરને વિઝિટ કરજો. તો આ હતો સ્પેશિયલ અમેરિકન ડ્રાયફ્રૂટનો વિડીયો. તો ખાસ કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ આવા નવા વિડીયો સાથે. બાય બાય.